યા બ્રો જસ્ટ હજી લેન્ડિંગ કરું છે 2 કલાક પહેલા. હા અમે એવું છે ફ્લાઇટ થોડી ડીલે થઈ ગઈ હતી યુ નો વોટ આઈ એમ સેઇંગ. સરવાલ પછી ફોન હું છે ભાઈ કલા હું બોલાવતોય ને તું તો હા ગોવાની ટ્રીપ મારી આવું ટીક તો કેમ ને ગોવાની ટ્રીપ ટીવી રહી છે શામ હું શામ કો તને શામ જ કહેવાય અંધારું તો થઈ ગયું સવારમાં. ભાઈ કલા ગામ આખું બધી બળતરા કરતું હતું પણ મેં તારી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઓ રાખ્યું જો તું ગોવા ગયો પછી. ઓ એવું છે ચિતા તો કઈ વાંધો નહીં. બાકી આ બધા છે ને મને કીડી મકોડા જેવા માણસો લાગે છે. તું ચાલ બેચી જા હું તને ગામમાં રખડાવું વાત કરી આપું ચાલ. હાલો ભાઈ કલા હું આવી છું તું બડવાઈસર મેગ્નમ ટીમ લઈ લે અને એક વોટર બોટલ લઈ લે. આ ગુજરાત છે ગોવા થોડું છે એવું કઈ થોડું મળે. ઓ સોરી બ્રો આઈ ફોરગેટ ઇટ. મને હું હેબિટ પડી ગઈ છે ને ત્યાં રહી રહીને ગોવામાં એટલે તો એવું કઈ તો નહીં મળે ભાવ મળશે માવાનું તો કે એટલે એવી ચીલા ચાલુ વસ્તુ ખાવ માવો ને એક કામ કર રજનીગંધાનો સેટ લેતો. ગોવા ખાવું હોય તો ખર્ચો કેટલાકનો કરવાનો છે? એટલે ભાઈ તમને બધાને ખોટું લાગશે પણ તમારે છે ને જવાની વાતું જ ન તો ત્યાં એટલે 30,000 રૂપિયાની તો મારી ફ્લાઇટની ટિકિટ હોય. હું વાત તો મેં તો જોયું હતું કે ઓલામાં 4-5 હજાર રૂપિયાની ફ્લાઇટની ટિકિટ હતી ગોવાની. બિઝનેસ ક્લાસનું નામ આપ્યું ભાઈ એ જ આપણે દર વખતે બુક કરાવીએ. એમ જો તું તમારે એક તો જનરલ ડબ્બામાં કાયમી જવું હોય ને તમારે ફ્લાઇટની વાત તું મારા મોટે કરવી જ નહીં. હાલ ખબર ડેટનો બોલાવો કંઈ બોલતો યસ ડેટ કાલ સવારમાં હું આવું છું. આરતી બારતી ડીજે બીજાની વ્યવસ્થા કરી દેજો. એ હા હું કીધું લે પપ્પા કઈ નહીં શરૂઆત 6 થી કરી પણ એ બધી મૂકતું પણ ગોવા તો ગોવા છો કરે.